નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી જોઈશું. એની અંદર આપણે ગણિતનો પાઠ 1 પૂરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જોજો. આપણે એકદમ 100% સાચું સોલ્યુશન કરવાના છીએ, જેનું નામ છે પહેલા પાઠનું આપણે કે રાષ્ટ્રીય ફળ કેરી. તો વિડીયોને અંત સુધી જોજો, તમને 100% સાચું સોલ્યુશન આપીશ. તમારે આ રીતે સોલ્યુશન કરીને જવાનું, જેથી તમારે બધું જ સાચું પડે. તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જો પહેલો પ્રશ્ન આપેલો છે 6050માં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત જણાવો. તો એનો ઓપ્શન સી જવાબ થશે 6000. બીજો છે એક બસ 1 કલાકમાં 50 કિમી અંતર કાપે તો 150 કિમી અંતર કાપવા અંદાજે કેટલો સમય લાગે. તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી 3 કલાક. ત્રીજો છે એક ટ્રેક્ટર એક ફેરામાં 800 કિગ્રા વજન લઈ જઈ શકે છે, તો 3 ફેરામાં કેટલા કિગ્રા વજન લઈ જઈ શકે. તો આપણે 800 × 3 કરવાનું, એટલે જવાબ આવશે ઓપ્શન બી 2400 કિગ્રા. ચોથો છે 300,000 કઈ રીતના લખાય. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી. પાંચમો છે મનુભાઈ દર મહિને 50 રૂપિયા બચાવે છે, તો 1 વર્ષમાં કેટલા રૂપિયા બચાવશે. તો એમાં જવાબ આવશે ઓપ્શન બી 600 રૂપિયા, કારણ કે 12 × 50 કરવાનો. પછી આપણે ખરા છે કે ખોટા તે જાણ હતું. પહેલું છે 12 નંગ એટલે 1 ડઝન, તો એ સાચું થશે. બીજું છે 7925માં 2ની સ્થાન કિંમત 200 થાય, તો એ ખોટું થશે, કારણ કે 20 થાય. ત્રીજું છે 1 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 50 રૂપિયા છે, તો 3 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 125 થાય. તો આ વિધાન ખોટું થશે, કારણ કે 50 × 3 કરીએ એટલે 150 રૂપિયા થાય. ચોથું છે 2 ટન એટલે 2000 કિલોગ્રામ થાય, તો આ વિધાન સાચું થશે. પાંચમું છે 100 રૂપિયાનો ચોથો ભાગ 1/4 બરાબર 25 રૂપિયા થાય, તો આ પણ વિધાન સાચું થશે. બીજો હવે આપણે આગળ પ્રશ્ન જોઈશું કે ખાલી જગ્યા પૂરવાના હતી, જેમાં પહેલું આપેલ છે કે 10 લાખની સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય આવે. તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડાયરેક્ટ જ છે જવાબ 6 આવશે, 6 શૂન્ય આવે. બીજું છે તમને સંખ્યા આપેલ છે અને શબ્દમાં લખવાનું હતું, તો એનો જવાબ થશે મિત્રો 4,40,507. ત્રીજું છે 5 ડઝન કેળા, એટલે 1 ડઝનમાં 12 આવે, તો 5 ડઝનમાં 12 × 5 એટલે કે 60 થશે. ચોથું છે 10,000 બરાબર ખાલી જગ્યા 100, તો 100 વખત 100 થશે, એટલે 100 આવશે જવાબ. પાંચમો છે 40,000 વાહનોમાં અડધા ટ્રક હોય તો ખાલી જગ્યા ટ્રક થાય. હવે જો 40,000 વાહનોમાં અડધો ટ્રક કરવા હોય તો કેટલા થાય, ભાગ્યા 2 કરવાના, એટલે 20,000 જવાબ આવશે. હવે તમને કોષ્ટક આપેલ છે, એના આધારે ગણતરી કરીને દાખલા ગણવાના હતા. જેમાં પહેલો પ્રશ્ન છે ખ્યાતિબેને 3 કિગ્રા કેસર કેરી ખરીદી અને 500 રૂપિયાની નોટ આપી, તો તેમને કેટલા રૂપિયા પાછા મળશે. તો પહેલાં 1 કિગ્રા કેસર કેરીનો ભાવ આપેલો હતો આપણને 150, તો આપણે 3 × 150 કરીશું, કારણ કે એમણે 3 કિગ્રા ખરીદી હતી, તો 450 રૂપિયા કેસર કેરીના થાય. એમણે આપ્યા હતા 500 રૂપિયા, તો 500માંથી 450 બાદ કરવાના, તો જવાબ આવશે 50 રૂપિયા પાછા મળે. જો તમને કહી દઉં મિત્રો, આપણે ગણતરી સાથે આખો જવાબ તમને અંદર લખેલો છે, હવે તમારે એ રીતના ગણી નાખવાનું. બીજો છે 1 કિગ્રા કેરીના રસની કિંમતમાં કેટલા કિગ્રા તોતાપુરી કેરી મળે. તો હવે 1 કિગ્રા કેરીના રસનો ભાવ 120 અને તોતાપુરી કેરીનો ભાવ 60, તો 120ને આપણે 60 વડે ભાગવાના, એટલે જવાબ આવશે 2 કિલો. રેડી. ત્રીજો છે જયેશભાઈ 1 કિગ્રા કેસર કેરી, 1 કિગ્રા કેરીનો રસ અને 2 કિગ્રા બદામ કેરીની ખરીદી કરે, તો તેમને કુલ કેટલા રૂપિયા આપવા પડે. તો કેસર કેરીના 150, હવે 2 કિગ્રા બદામ કેરી એટલે 2 × 60 એટલે 120 રૂપિયા બદામ કેરીના, વત્તા આપણે એમણે આગળ બીજો આપેલો હતો 1 કિગ્રા કેરીનો રસ, તો એના 120 અને 2 કિગ્રા બદામ કેરીના 160. તો આ ત્રણનો આપણે સરવાળો કરીએ તો 430 રૂપિયા ચૂકવવા પડે. ચોથો આપેલ છે અંકુરભાઈ પાસે 200 રૂપિયા છે, તો કઈ કેરી ખરીદી શકાય. તો જુઓ, કેસર કેરી પણ ખરીદી શકાય અને લંગડો કેરી પણ ખરીદી શકાય, તો એનો જવાબ આપણે એ રીતનો લખવાનો. પાંચમો છે ટીનાબેન પાસે 100 રૂપિયા છે, 3/4 ભાગમાંથી કેસર કેરી ખરીદી છે. હવે જો 100ના 3/4 એટલે 75 રૂપિયાની કેસર કેરી અને 1/4 ભાગમાંથી લંગડો કેરી ખરીદે, તો 100ના 1/4 એટલે 25 રૂપિયાની લંગડો કેરી ખરીદે છે. તો કેટલા કિગ્રા કેસર ખરીદી અને કેટલા કિગ્રા લંગડો. તો જુઓ 75 રૂપિયાની કેસર કેરી ખરીદે એટલે એનો 150 રૂપિયા 1 કિગ્રાનો ભાવ છે, તો 1/2 કિગ્રા કેસર કેરી ખરીદશે, કારણ કે એના અડધા છે એટલે 500 ગ્રામ, અને 1/2 કિગ્રા લંગડો કેરી ખરીદશે. એટલે આપણે ડાયરેક્ટ તમારે આને બેઠું જોઈને લખી નાખવાનું છે. આ એકદમ સાચી ગણતરી કરેલ છે.
પછી જુઓ છઠ્ઠો પ્રશ્ન, કોમલબેન 1/4 કિગ્રા બદામ કેરી, 3/4 કિગ્રા કેરીનો રસ અને 1/3 કિગ્રા તોતાપુરી કેરી ખરીદે તો તેમણે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો આપણે જે ખરીદીને એને ભાવ પ્રમાણે ગુણી નાખવાના. 1/4 ગુણ્યા 80 એટલે 20 રૂપિયા બદામ કેરીના, બીજું 3/4 ગુણ્યા 120 એટલે 90 રૂપિયાનો કેરીનો રસ થશે, પછી 1/3 ગુણ્યા 60 એટલે 30 રૂપિયાની તોતાપુરી કેરી થશે. હવે આ જે ભાવ આવે ને 20, 90 અને 30 એટલાનું એમણે ખરીદ્યું છે, ટોટલ 140 રૂપિયા એમને ચૂકવવા પડશે. 7મો છે, નિકુંજભાઈ પાસે 300 રૂપિયા છે તો કેટલા કિગ્રા કેસર કેરી અને કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી શકાય? તો જુઓ 300 રૂપિયા છે તો એ 300ને આપણે 150 વડે ભાગીશું એટલે કેસર કેરીનો ભાવ થશે તો 2 કિગ્રા કેસર કેરી પણ ખરીદી શકાય જો અલગ અલગ લેતો. અને લંગડો કેરીનો ભાવ છે 50 રૂપિયા તો 350 વડે ભાગીએ તો 6 કિગ્રા લંગડો કેરી પણ ખરીદી શકાય. હવે જો તમારે આ રીતનો પ્રશ્ન આવે ને, બંને ભેગી ખરીદવી હોય તો 1 કિગ્રા કેસર કેરી અને 3 કિગ્રા લંગડો કેરી ખરીદી શકાય. એટલે 2 રીતના દાખલા છે, તમારે 2 લખી નાખવાના. પછી ફકરો આપેલો છે, એમાં તમને આખું ભાવ ને બધું એ રીતનું સમજાવેલ છે, એ વાંચીને એના ઉપરથી આપણે દાખલા ગણવાના હતા. તો પહેલો છે, મોહનભાઈ 2 કિગ્રા ડુંગળી, 1 કિગ્રા ટામેટા, 1 કિગ્રા દૂધી ખરીદે તો કુલ કેટલા રૂપિયા થાય? તો 2 કિગ્રા ડુંગળી એટલે ડુંગળીનો ભાવ છે 30 રૂપિયા, 2 ગુણ્યા 30 એટલે કે 60 રૂપિયાની ડુંગળી, પછી 60 રૂપિયાના ટમેટા અને 25 રૂપિયા દૂધીના. તો ટોટલ આપણે થશે કેટલા? 145 રૂપિયા આપવા પડે. બીજો છે, મોહનભાઈ પાસે 200 રૂપિયા છે તો ટામેટા, ડુંગળી અને બટાટા કેટલા કિગ્રા ખરીદી શકે? તો 1 કિગ્રા ટામેટા ખરીદી શકે કારણ કે 60 રૂપિયાના આવે, પછી 2 કિગ્રા ડુંગળી ખરીદી શકે કારણ કે 2 ગુણ્યા 30 એટલે 60 રૂપિયાની ડુંગળી થઈ જશે, અને 2 કિગ્રા બટાટા એટલે કે 2 ગુણ્યા 40 એટલે કે 80 રૂપિયાના બટાટા. હવે જો આ બધાનો સરવાળો 200 થાય અને એમના પાસે હતા પણ 200 એટલે આપણે એ પ્રમાણે ભાગ પાડવાનો હતો. તો 1 કિગ્રા ટામેટા ખરીદી શકે, 2 કિગ્રા ડુંગળી અને 2 કિગ્રા બટાટા. તમારે આ બેઠી ગણતરી કરવાની, એકદમ સાચી ગણતરી છે. ત્રીજો છે, સીમાબેન પાસે 250 નંગ તરબૂચ હોય તો બધા તરબૂચની કુલ કિંમત કેટલી થાય? હવે એક તરબૂચની કિંમત મિત્રો હતી 20 રૂપિયા તો 250ને આપણે 20 વડે ગુણવાના એટલે બધા તરબૂચની કિંમત થશે 5000 રૂપિયા. ચોથો છે, હેતલબેને દિવસ દરમિયાન 300 રૂપિયાની ભાજીનો વેપાર કર્યો તો તેમને કેટલા કિગ્રા ભાજી વેચી? હવે 300 રૂપિયા અને ભાગ્યા આપણે 12 કરવાના કારણ કે એમના પાસે જે ભાજી છે ને એનો ભાવ છે 12 રૂપિયા કિલોના. તો 300 ભાગ્યા 12 કરીએ એટલે ટોટલ આપણને જવાબ મળી જશે 25 કિગ્રા ભાજી વેચી. ઓકે. પછી 5મો, 6ઠ્ઠો અને આગળ મિત્રો એ આપણે બાકી રાખેલું છે તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આનું પણ સોલ્યુશન કરી દઈશું. તો આશા રાખું છું મિત્રો કે આ વિડીયો તમને ઉપયોગી બન્યો હોય છે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.